આજે આપણે આઈએમપી ટોપિક લઈને નથી આવ્યા, બરાબર. આજે આપણી પાસે આઈએમપી ટોપિક નથી, પણ શું છે આજે જે આપણે છેલ્લે જે આઈએમપી ટોપિક ભણાવ્યો ને બંસવાળો, એના આપણે એમસીક્યુ લઈને આવ્યા છીએ. આપણે એ વિડીયોમાં વાત કરી હતી કે હવે આપણે ટોપિક સાથે એમસીક્યુ લઈને આવશું, બરાબર. એટલે જે બંસ ઉપરથી કેવા એમસીક્યુ પૂછે ને એ આપણે આ વિડીયોમાં જોશું અને એને કેમ સોલ્વ કરવા એ એમસીક્યુ, બરાબર. તો એમાં શું છે, પહેલો જ એમસીક્યુ છે, વિચ ટાઈપ ઓફ બન ઇઝ પેઇનલેસ. આપણે જ્યારે બન્સનો વિડીયો જોયો તો આખો જોયો હશે તો ખ્યાલ હશે કે એમાં આપણે કેટેગરીની વાત કરી હતી કે કઈ કઈ કેટેગરી, તેમાં 3rd ડિગ્રી, 2nd ડિગ્રી, 1st ડિગ્રી કરાવ્યું હતું, બરાબર. તો એમાં આપણે કીધું હતું કે પેઇનલેસ હોય તો એ 3rd ડિગ્રી બન છે. હવે 3rd ડિગ્રી પેઇનલેસ શું કામ? તો કે 3rd ડિગ્રીમાં શું હોય તો કે ડીપ અને ફૂલ્લી થિકનેસવાળું બન હોય, બરાબર. એના હિસાબે શું થાય તો કે એના હિસાબે જે પર્ટિક્યુલર પાર્ટ હોય જ્યાં બન હોય, બરાબર, ત્યાંથી છે ને 9 એન્ડિંગ હોય ને, 9 એન્ડિંગ, બરાબર, એ ડિસ્ટ્રોય થયા હોય, બરાબર, એ બળી ગયા હોય. તો એના હિસાબે સેન્સેશન ફીલ ના થાય. શું થાય? સેન્સેશન ફીલ ના થાય. એટલા માટે છે ને પેઇન જોવા ના મળે. કેમાં? તો કે 3rd ડિગ્રી બન્સમાં. યાદ રાખજો, બરાબર. હવે આ ડિગ્રી ઉપર જ છે ક્વેશ્ચન કે એમસીક્યુ, બરાબર, એવો જ છે કે એમાં શું છે તો કે વિચ અમોંગ ધ ફોલોવિંગ બન્સ આર કેરેક્ટરાઇઝ બાય નો પેઇન કીધું છે, પણ આમાં છે ને ડિગ્રીનું નામ નથી કીધું. આમાં આપણે જે વાત કરી કે એમાં કેટલું બન હોય, બરાબર, ડેપ્થ પ્રમાણે એવું કીધું છે. તો એમાં પહેલું છે સુપરફિશિયલ એન્ડ પાર્શિયલ થિકનેસ, બીજું ઓપ્શન છે ડીપ અને પાર્શિયલ થિકનેસ, અને ત્રીજું ઓપ્શન છે ફૂલ્લી થિકનેસવાળું બન, બરાબર. તો કે કેમાં? તો કે 9 પેન કેમાં ના હોય? તો કે ફૂલ્લી થિકનેસ બનમાં ના હોય. આપણે ઉપર સમજાવ્યું ને કે 9 એન્ડિંગ ના હોય એ રીતે, બરાબર. હવે ત્રીજો ક્વેશ્ચન છે આપણી આગળ. શું છે તો કે બર્ન ઇન્જરી વિચ ઓફ ધ ફોલોવિંગ એરિયા કન્સિડર ટુ બી લાર્જ એરિયા એઝ પર રૂલ ઓફ 9. આપણે જે વિડીયો જોયો એમાં આપણે રૂલ ઓફ 9ની વાત કરી હતી, બરાબર. તો કે રૂલ ઓફ 9માં આપણે પર્સન્ટેજ વાઇઝ કયા પાર્ટમાં કેટલું બન હોય ને એ આપણે પર્સન્ટેજ વાઇઝ જોયું હતું. તો હવે આ કઈ રીતે આપણે સોલ્વ કરશું? જો આમાં એવું કીધું છે લાર્જેસ્ટ એરિયા, બરાબર. અહીંયા લાર્જેસ્ટ એરિયા કીધું છે એઝ પર રૂલ ઓફ 9, પણ આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચનમાં આ એમસીક્યુ પ્રમાણે છે ને લાર્જેસ્ટ એરિયા ગોતવાનો છે. કદાચ આમાં જે જવાબ આવે યાદ ના રાખતા કે લાર્જેસ્ટ એરિયા તરીકે, કેમ કે એમસીક્યુ આપણે જે ઓપ્શન બદલી જાય તો લાર્જેસ્ટ એરિયા પણ ચેન્જ થતો હોય છે. તો એમાં છે એન્ટિરિયર ટ્રંક, ઇન્ટિરિયર ચેસ્ટ, બરાબર, પછી છે રાઇટ લેગ, પછી છે બી તો કે ફેસ એન્ડ નેક, બરાબર, અને ત્રીજું છે લેફ્ટ આર્મ. હવે આપણે સોલ્વ કરીએ કઈ રીતે. તો કે રૂલ ઓફ 9 આપણે આમાં યાદ રાખવો જરૂરી છે. તો પહેલું શું છે? પહેલું છે ઇન્ટિરિયર એટલે આગળની ચેસ્ટ, બરાબર, હાથ આ પગ, બરાબર, આ રીતનું છે. તો એમાં એવું કીધું છે કે આગળની ચેસ્ટ પણ અપર ચેસ્ટ, એટલે અપર ચેસ્ટ લ્યો તો આપણે જે ઇન્ટિરિયરનો ભાગ છે ને એ 18% છે, બરાબર. હવે એમાં અપર ચેસ્ટ કીધું છે તો આપણે બેનો અડધો કરીએ એટલે 9 થાય, પણ અપર ચેસ્ટમાં 4.5 ગણી શકીએ, બરાબર. તો કે કેટલું આવે? તો કે 4.5 ગણી શકીએ, તો કે એ ના આવે, બરાબર, એ લાર્જેસ્ટ એરિયા ના ગણી શકાય. પછી એટલે આપ્યું છે રાઇટ લેગ, બરાબર. તો કે 2 લેગ કેટલા આપ્યા છે? તો કે 2 લેગ 18% થાય, 2 લેગ 18% થાય. હમણાં તમને છે ને પીક બતાવું કઈ રીતે, બરાબર, બન્સમાં. તો આપણે એનું ગણીએ કે આનું કેટલું થાય તો કે લેગમાં 18%. પછી ફેસ એન્ડ નેક કીધું છે. ફેસ એન્ડ નેકમાં કેટલું છે કે ટોટલ 9% થાય ફેસ એન્ડ નેક. તો કે આ 9 છે, બરાબર. પહેલાં બધું ઓછું કરી નાખીએ એટલે ખ્યાલ પડશે, હા, બરાબર. પછી લેફ્ટ આર્મ કીધું છે. તો કે આર્મમાં કેટલું થાય? તો કે એક સાઈડના પોઈન્ટ બાજુ 4.5 ઇન્ટુ 2 બાજુ એટલે 9% આ થાય, રેડી. તો કે આ 9%. હવે આમાંથી વધારે કયું છે? તો કે રાઇટ લેગ વાળો પાર્ટ. શું કામ? તો લેગમાં 2 બાજુ 18 ગણીએ કે આગળ પાછળ 9%, બરાબર, આગળ પાછળ 9%, બરાબર. તો આ ક્વેશ્ચનમાં લાર્જેસ્ટ એરિયામાં શું આવશે બનમાં? તો કે રાઇટ લેગ. હવે જો આવા ક્વેશ્ચન પૂછાડા હોય ને ત્યારે આપણે રૂલ ઓફ 9 આવડવું બહુ જરૂરી છે. રૂલ ઓફ 9 ના આવડે ને તો તમે આવા ક્વેશ્ચન સોલ્વ ના કરી શકો. એના માટે જે ઓલું પર્સન્ટેજવાળું છે ને એ યાદ રાખવું જરૂરી છે. કેવું? તો કે બતાવું. આપણે જે આ બંસનો જે વિડીયો જોયો ને એમાં મેં બતાવ્યું હતું કે હેડ માટે 4%, 4.5%, બરાબર, આગળ પાછળ ટોટલ 9% થશે, બરાબર. પછી આપણે ઇન્ટિરિયર ચેસ્ટની વાત કરી હતી, બરાબર, એનો અપર પોર્શન હતો. તો કે આ ટોટલ 18% છે, 2નું અડધું કરીએ એટલે 9, અને અપર ચેસ્ટનું કરીએ તો કે આ 4.5% થાય, બરાબર. અથવા તો 9 કન્સિડર કરો તો પણ 18 કરતાં ઓછું જ આવે, બરાબર. પછી આ લેગ છે, લેગનું આ 9 અને પાછળ 9 એટલે 18 થયું ટોટલ, બરાબર.
બીજી વાર આપણે સમજાવી દઈએ. રૂલ ઓફ 9 બરાબર. તો આ બીજું લેખ છે, એમાં 18 થાય, 9 આગળ અને 9 પાછળ બરાબર. પછી આ હેન્ડ છે, આપણે આમની એમાં વાત હતી ઓપ્શનમાં, તો કે 4.5 બરાબર. પાછળની સાઈડે એ છે એટલે 9 આ ટોટલ થયું, આમાંય આ 9 ટોટલ થયું. અને ફેસ અને હેડની વાત થઈ રેડી. તો આખું હેડ તો કે એક સાઈડ 4.5, બે સાઈડ થઈને 9% થયું. અને આ ગ્રોઈંગ એ 1% સમજવાનું બરાબર. એટલા માટે રૂલ ઓફ 9 ઇમ્પોર્ટન્ટ છે બરાબર. યાદ રાખશો તો આવા ક્વેશ્ચન સોલ્વ થઈ શકે બરાબર. હવે આપણે આગળ છે ચોથો MCQ શું છે? ક્લાયન્ટ એડમિટેડ વિથ ધ બર્ન ઇન્જરી રેડી, બોથ અપર એક્સ્ટ્રીમિટીઝ. એટલે શું બોથ અપર એક્સ્ટ્રીમિટીઝ ઇન્વોલ્વ છે. વોટ ઇઝ અ ટોટલ બોડી સરફેસ એરિયા અફેક્ટેડ ફોર ધીસ પેશન્ટ અકોર્ડિંગ ટુ રૂલ ઓફ 9. હવે આપણે આમાં કાઉન્ટ કરવાનું છે. તો કે શું કીધું છે? તો કે બે અપર એક્સ્ટ્રીમિટીઝ કીધી છે. તો એકમાં કેટલું આવશે? 9%. બીજામાં કેટલું આવશે? 9. શું જવાબ આવશે? 18 બરાબર. સમજાઈ ગયું? આ રીતે ગણવાનું. અપર એક્સ્ટ્રીમિટી કીધી છે, આ એક આ 9% અને આ 9%. આ બેયનું કરો એટલે 18% થાય બરાબર. હવે લાસ્ટ ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચન મોસ્ટ ઓફ પૂછાતા હોય એક્ઝામમાં બરાબર. 5મો છે, ઇફ પેશન્ટ હેઝ અ સિવિયર બર્ન્સ ઓન ધ અપર ટોર્સો બરાબર, વિચ વુડ બી પ્રાઇમરી કન્સર્ન. હવે અપર ટોર્સો એટલે શું? તો કે આ બોડી છે, એટલે આ અપર ટોર્સોની વાત થાય. અહીંયા આપણે જે રેસ્પિરેટરી ટ્રેક ઇન્વોલ્વ હોય ને બરાબર એ. તો હવે આમાં જો અપર ટોર્સોની વાત થાય એટલે પહેલી પ્રાઇમરી કન્સર્ન શું છે આપણે એ જોવાનું. પ્રાઇમરી કેર આપણે એને શેની પ્રોવાઈડ કરી શકાય? તો કે પહેલું છે એન્ટીબાયોટિક બરાબર. બીજું છે ડેબ્રાઇઝિંગ એન્ડ કવરિંગ વુન્ડ બરાબર. ત્રીજું છે ફ્રિકવન્ટ ઓબ્ઝર્વિંગ હોર્સનેસ એન્ડ સ્ટાઇડર એન્ડ ડિસેપ્નિયા. અને એસ્ટાબ્લિશ આઈવી લાઇન બરાબર. હવે જો આ બે તમે લેટ કરો તો ચાલે બરાબર. આ બે ઓપ્શન એવા છે કે તમે લેટ નહીં કરો રેડી. હવે એમાંથી આપણે આ બે સી અને ડી છે ને એમાં પણ આપણે જોવાનું, સી અને ડી જોવાનું ને એમાં પણ જોવાનું કે આપણે એને પ્રાઇમરી કન્સર્ન તરીકે કોને ગણી શકીએ. તો કે આમાં છે ફ્રિકવન્ટ ઓબ્ઝર્વિંગ હોર્સનેસ સ્ટાઇડર અને ડિસેપ્નિયા. હવે આ આપણા માટે મેઇન થાય હાલ રેડી. જવાબ પ્રમાણે શું આવશે? સી. શું કામ સી આવશે? તો કે સ્ટાઇડર એટલે રેસ્પિરેટરી ટ્રેક અફેક્ટેડ છે. શું કામ? તો કે અપર ટોર્સો અફેક્ટેડ છે. એટલે માનો કે રેસ્પિરેટરી ટ્રેકમાં આપણે ABC ગણીએ ને, ABC બરાબર. એરવે, સર્ક્યુલેશન એન્ડ બ્રીધિંગ. પહેલાં એરવે જોવાનું હંમેશા બરાબર. તો આમાં જોઈએ તો શું છે? એટલા માટે સી આવશે બરાબર. રેસ્પિરેટરી ટ્રેક ઇન્વોલ્વ છે ને એના માટે. હવે ડી છે ને આ ડી એ પછી કરી શકીએ, આઈવી લાઇન અને ફ્લુઇડ રિપ્લેસમેન્ટ બરાબર. તો આવી રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાના. આમાં જે કીધું હોય કે પ્રાઇમરી શું છે અથવા તો એવું કીધું લેટ કન્સર્ન શું છે, તો એ પ્રમાણે બરાબર. પ્રાઇમરીમાં શું આવશે? તો કે સી આવશે. શું કામ? તો કે રેસ્પિરેટરી ટ્રેક અફેક્ટેડ છે એટલા માટે બરાબર. તો આવી રીતે આપણે છે ને હવે MCQ ઉપર વિડીયો બનાવશું. એટલે એક IMP ટોપિક લેશું. આમાં તો નથી ભેગું થયું. હવે આવતા વિડીયોમાં એવું કરશું, IMP ટોપિક સાથે જ MCQ આપણે રાખી દઈશું. એટલે અલગથી વિડીયો નહીં આવે. આ જે ટોપિક સાથે જ MCQ આવશે કે કેવા MCQ પૂછાતા હોય બરાબર. થેન્ક યુ સો મચ.